થોડું બંધ થઈ ગયું છે, તો ચલો થોડી પ્રશ્નોત્તરી કરી જ લઈએ, કારણ કે બધાને સમજમાં આવી ગયું છે ને એટલું સરસ સમજણ પડી છે, તો બધાને ખબર જ છે. જેને જેને જવાબ આવડતો હોય એને હેન્ડ રેસ કરવાનો રહેશે, કોઈએ ડાયરેક્ટ અનમ્યુટ કરવાનું નથી. હું જેનું નામ બોલું એને જવાબ આપવાનો છે, એટલે જોઈએ કેટલાને સમજ પડી છે. તો આ જે છઠ્ઠો અધ્યાય જે છે એની અંદર આપણા પુષ્ટિ માર્ગના કયા નિધિ સ્વરૂપની લીલાનું વર્ણન છે એવું આપણે ત્યાં માન્યતા છે. બોલો. 7, 9, 10, 11, 12, 14. ચલો સરસ, 15 વૈષ્ણવોને તો ખબર છે એટલે સારું છે. ચલો, સા સુમિત્રા. કૃષ્ણજી. હમ. બાલકૃષ્ણજી. ક્યાં બિરાજે છે? સુરત. સુરત મોટા મંદિરમાં શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે છે. એમની આ લીલાનું વર્ણન છે. સુંદર પૂતનાનું. ચલો સરસ. આ છઠ્ઠા અધ્યાયમાં ભગવાનના કયા ગુણનું વર્ણન છે? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય 6 ગુણમાંથી કયા ગુણનું વર્ણન શ્રી મહાપ્રભુજી માની રહ્યા છે? ચલો, પુષ્પાબેન. પરાક્રમ. પરાક્રમ, વીર્ય, બહુ સુંદર સુંદર. હવે આપણે પ્રારંભ કરીએ તો જે પૂતના જે છે એ વ્રજની અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ગોપીજનોએ પૂતનાને શું માની કે જેનાથી પૂતનાને વ્રજની અંદર પ્રવેશતા રોકી નહીં ગોપીજનોએ, અને કેમ? વર્ષાબેન ગડોયા છે. જય શ્રી કૃષ્ણ. જય જયભાઈ. શ્રી કૃષ્ણ. હા, પૂતનાને ગોપીજનોએ માન્યું કે આ લક્ષ્મી રૂપા છે, તેથી તેમને આવા દીધા કે સારા ઘરના સ્ત્રી છે તો એને એમાં અંજાઈ ગયા હતા. પણ લક્ષ્મી રૂપ કેમ માન્યા? લક્ષ્મી રૂપ કેમ માની? એનું છલ કપટથી જે પોતે માયાવી સ્વરૂપ ધારણ કર્યું હતું, સુંદર સુંદર. એ તો છે જ, પણ એક અસાધારણ વસ્તુ બતાવી મીનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા હા, લક્ષ્મીજી જ સમજાય એમને. પણ કેમ? એવું તો શું જોયું પૂતનાની અંદર? ભૂલી ગયા ને? એમને યાદ હશે, મને ખબર છે, પણ જેને નથી ખબર એને. ચલો, આશાબેન. હા, લક્ષ્મીજીનું રૂપ ધારણ કર્યું હતું અને એમને વીણા વાદન કરતા હતા. રૂપ નહોતું ધારણ કર્યું, સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. હા, ગોપીજનોએ લક્ષ્મી માની, પણ કેમ લક્ષ્મી માની? એમણે વીણા વાદન કરતા હતા. વીણા વાદન કરતા હતા. ઓહો, આવું તો સુખદેવજીએ ક્યાંય લખ્યું નથી. કયા શ્લોકમાં આવું આવ્યું? જે મહારાજ પાંચમા ના એની જોડે વીણા ક્યાંથી હોય? તો આવું કયા શ્લોકમાં છે વીણા વાદન? ચલો, હેમ. તેના હાથમાં કમળ હતું. કમળનું પુષ્પ જે છે એ એના હાથમાં જે લઈને આવી હતી, એ કમળનું જે પુષ્પ છે એ લક્ષ્મીનું અસાધારણ ત્યાં એ બતાવ્યું કાર્ય. એના લીધે ગોપીજનોએ પૂતનાને લક્ષ્મી માની લીધી કે આ હો ના હો લક્ષ્મી છે, કારણ કે એના હાથમાં કમલ છે. બરાબર ને? કમલના કારણે લક્ષ્મી રૂપ માની. બરાબર, એટલે આ વીણા ને એવું બધું કશું નહોતું. હવે આપણે આવીએ કે જ્યારે
પૂતના જે છે એ ભગવાનની જ ઈચ્છાથી નંદાલયમાં પ્રવેશ કર્યો. એ સમયે એણે એટલે જ્યારે ભગવાને જોયું કે પૂતના આવી રહી છે, ત્યારે ભગવાને સૌથી પ્રથમ શું કર્યું? હંસાબેન. એમના નેત્ર બંધ કર્યા. નીકળી જાઓ, એક જ મિનિટ હો. ઈલાબેન સત્સંગમાંથી લેપ કરો. જે પણ રૂલ બ્રેક કરશે એને સત્સંગમાંથી બહાર કરો. હા બોલો. નેત્ર બંધ કરી લીધા, જેથી એનું સ્વરૂપ જ્ઞાન ન થાય. બહુ સુંદર, બહુ સુંદર. ભગવાને સર્વપ્રથમ જે છે પોતાના નેત્રોને બંધ કરી દીધા, કારણ કે ભગવાનના નેત્રમાં જે છે એ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ રહેલી છે. એટલે એને પૂતનાને ભગવાનનું સ્વરૂપ જે છે એનું જ્ઞાન ન થાય, એટલા માટે પ્રભુએ પોતાના નેત્રોને બંધ કરી દીધા. બરાબર. એટલે પૂતનાને જોઈને ભગવાને સૌથી પહેલા પોતાના નેત્ર બંધ કર્યા. હવે જ્યારે આ પૂતના નંદરાયજીના ઘરમાં પ્રવેશ કરે છે અને ભગવાનને જુએ છે, ત્યારે ભગવાન માટે સુખદેવજી કયું વિશેષણ વાપરી રહ્યા છે? કેવા ભગવાનને જોયા? આ કદાચ બહુ ઓછાને ખબર પડશે, એટલે પ્રશ્ન થોડો કેવી રીતે પૂછું મને નથી સમજ પડી રહી, પણ એનો જવાબ જે આપે એ બહુ ધન્ય છે. કે અહીંયા સુખદેવજી કહે છે કે કેવા ભગવાનને પૂતનાએ જોયા? ભાવિકાબેન. હા, જેમાં અગ્નિ આપણે રાખમાં અગ્નિ ભરેલો હોય ને એ રીતે પ્રભુએ પોતાનું તેજ છુપાવી દીધું. એવા પ્રભુને પૂતનાએ જોયા. એટલે ભગવાને જેમ કોઈ રાખમાં જેમ અગ્નિ ઢાંપેલી હોય એ રીતે પોતાનું તેજ જેણે સંતાડી દીધું છે, એવા ભગવાનને પૂતનાએ જોયા. બહુ સુંદર. હવે જ્યારે પૂતનાએ ભગવાનને પોતાના હાથમાં લીધા, એ સમયે સુખદેવજી કઈ ઉપમા આપી રહ્યા છે? કે જ્યારે પૂતનાએ ભગવાનને પોતાના હસ્તમાં લીધા, ત્યારે એના માટે સુખદેવજી બહુ સુંદર શબ્દ વાપરી રહ્યા છે. એ શું છે? ધીરે ધીરે સંખ્યા ઓછી થવા માંડી. એમને નથી ખબર? કેવી રીતે? વનિતાબેન. અંતકના પણ અંતક ભગવાનને પૂતનાએ પોતાની ગોદમાં લીધા. ધ્રુવભાઈ. જય શ્રી કૃષ્ણ જયભાઈ. સર્પને હાથમાં લીધા હોય. જેમ કોઈ દુર્બુદ્ધિ અજ્ઞાની માણસ દોરડું માનીને કોઈ સાપને ઉપાડે, એ રીતે આ પૂતનાએ ભગવાનને ઉપાડ્યા. કારણ કે હવે એનું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ અજ્ઞાની માણસ જ હોય કે જે સાપને દોરડું માનીને ઉપાડે, જેને સાપ પકડતા ન આવડતું હોય એને સાપને ઉપાડવું જોઈએ નહીં, નહીંતર સાપ ડંખ મારે છે. તો એ રીતે કોઈ અજ્ઞાની માણસ જે છે એ જેમ દોરડું માનીને સર્પને ઉપાડે, એ રીતે આ પૂતનાએ ભગવાનને ઉપાડ્યા. હવે જે છે કે જે સમયે આ પૂતના ઘરમાં પ્રવેશ કરી અને ભગવાનને આ રીતે હસ્તમાં લીધા અને સ્તનપાન કરાવવા માટે આગળ વધી, ત્યારે જશોદાજી અને રોહિણીજી શું કરી રહ્યા હતા? કારણ કે ઘરમાં એ બે તો હતા જ, તો એ બંને પૂતનાને કેમ ન રોકી? અરે બહુ ધીરે ધીરે ધીરે, મને લાગે છે છેલ્લે એક બે થઈ જશે. હા ચલો બધા. મીનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. યશોદાજી અને રોહિણીજી અંજાઈ ગયા એનો પ્રભાવ જોઈને, અને અવિદ્યા આવી એટલે રોકી નહીં એમને. એટલે એના પ્રભાવથી, એના જે કહેવાય ને કે જાજરમાન એના સ્વરૂપથી જે છે કે આપણે આની આગળ તો ગામડાની કહેવાય, આ તો બહુ મોટા ઘરની લાગે છે, એટલે એના સ્વરૂપથી એના પ્રભાવથી
એ અંજાઈ ગયા. એટલે એ કશું આગળ બોલી ન શક્યા અને ત્યાં એ મૂક દ્રષ્ટિથી જોવા લાગ્યા કે આ સ્ત્રી શું કરી રહી છે. બરાબર. એટલે છેક ભગવાન પોતાના બાલક સુધી આવી ગઈ, સ્તનપાન કરાવવા લાગી, તો પણ જશોદાજી અને રોહિણીજી કશું કરી શક્યા નહીં. હવે જે કહેવાય કે જ્યારે ભગવાને પૂતનાનું સ્તનપાન જ્યારે કરવા લાગ્યા એ સમયે પૂતનાની સ્થિતિ કેવી થઈ? ચલો સુમિત્રાબેન. વિદ્યાબેન. પૂતનાએ પોતાને છોડવાનું કીધું. બસ આટલું જ? લે છોડી દે. ડિટેલમાં તો ઘણું બધું કહી શકાય, પણ આપના જેવું તો કઈ રીતે કહેવાય? ના ના, પણ એટલે સુખદેવજીએ શું કીધું છે એનું થોડું વિસ્તાર. ઉષાબેન. એને છોડી દે, એમ કે તમે મને છોડી દો, છોડી દો. બરાબર. એ છોડી દે કરીને પછી કહ્યું કે એને બધા મર્મ ભાગોમાં એને પીડા બહુ થઈ. હા, હવે બસ કર મૂકી દે ને. એમના જે એના મર્મ સ્થાન એટલે કયું? એટલે અંદરના એના જે અંતઃકરણના જે બધા એના સ્તન આદિના એના અંતઃકરણ અંતરમાં એના આખા શરીરમાં એટલી બધી પીડા થઈ કે એની આંખો ફાટી ગઈ, એના હાથ પગ એ પછાડવા લાગી અને એના અત્યંત આખું શરીર ઢીલું પડી ગયું અને અત્યંત પરસેવો થઈ રુદન કરવા લાગી, રોવા લાગી અને એ વારંવાર કહેવા લાગી કે મૂકી દે હવે આ બસ કર. બરાબર. તો એ રીતે જે છે કે એ રીતે એ ત્યાં રુદન કરવા લાગી પૂતના. હવે પૂતનાની અંદર જે છે ભગવાને પૂતનાના પ્રાણોનું તો શોષણ કર્યું જ કર્યું, પણ એની સાથે બીજું શું કર્યું ભગવાને? જે મહાપ્રભુજી સુબોધનીજીમાં ગૂઢ વાત પ્રગટ કરે છે કે પૂતનાના પ્રાણોની સાથે ભગવાને બીજું પણ શું કાર્ય કર્યું? ગિરીશભાઈ. પ્રશ્ન ફરીથી બોલો તો. તો તમે હેન્ડ રેસ કેવી રીતે કર્યો? હા કર્યો, પણ પાછી આટલી વારમાં ભૂલી ગઈ. કેવો એટલે જવાબ આપીશ. જય શ્રી કૃષ્ણ. જયભાઈ. જ્યારે ભગવાને પૂતનાના પ્રાણ નો જ્યારે શોષણ કર્યું, પણ એની સાથે બીજું પણ શું કર્યું? કેટલાક બાળકો પોતે પેલા મારી ચૂકીને એ બધાય પેલે ભગવાને શોષણ કર્યું, પછી પૂતનાનું કર્યું એમ. ઓહો. એમ. પ્રથમ 1500 બાળકોને મારી આવેલી ને 16,000 એનું શોષણ કર્યું. હા, એટલે એ જે પ્રાણો છે એને પણ પોતાની અંદર ભગવાને એ સ્થાપ્યા એમ. એટલે એની પ્રાણોની સાથે એ પૂતનાના પ્રાણની સાથે એ જે પેલા બાળકોના પ્રાણો જે એના મર્મ સ્થાનમાં રહેલા એનું પણ ભગવાન એની સાથે સાથે પાન કરીને પોતાની અંદર એને પધરાવી લીધા, એ બધા પ્રાણોને પણ. એ જે બાળકો હતા, હા હવે આપ મ્યુટ કરી દો, એ જે બાળકો હતા એ મૂળમાં કોણ હતા? પુષ્પાબેન. જય શ્રી કૃષ્ણ. જયભાઈ. અગ્નિ કુમારિકા, ઋષિ કુમારિકા. ના ના, એ પૂર્વ જન્મના, એટલે ખોટું છે થોડું. અમિતાબેન. ઋષિઓ હતા, ઋષિઓ. અમિતાબેન. હાલો, સંભળાય છે? હા હા. ઋષિઓ હતા, ઋષિઓ. આખો જવાબ આપો. આવું લખો ને તો અડધા માર્ક મળે. જવાબ સાચો. એટલે રામ અવતારમાં હું એક કલાક બોલું છું, એમાં કંજુસાઈ કરું છું અને આપ તો જાણે એક શબ્દમાં બધા જવાબો આપો છો.
રામ અવતારમાં એ લોકો ઋષિઓ હતા. કયા ઋષિઓ હતા? એવું બોલવું જોઈએ કે એ એના પૂર્વ જન્મમાં દંડકારણ્યમાં તપ કરનારા ઋષિઓ હતા. આ આખો સાચો જવાબ કરો ને તો એના પૂરા માર્ક મળે. ગયા જન્મમાં એટલે જ્યારે રામ અવતાર હતો એ સમયે દંડકારણ્યની અંદર એ તપ કરનારા એ 16,000 ઋષિ કુમારો હતા. બરાબર? તો એ ઋષિ કુમારો જે છે એ વ્રજની અંદર અહીંયા આ બાળકો કેમ થયા? વ્યવસ્થિત જવાબ આપજો. એ ઋષિ કુમારો જે હતા એ આ જન્મમાં આ વ્રજના બાળકો કેમ થયેલા? નીલમબેન, જે નવા નવા નામ દેખાય છે ને એને હું પહેલા પૂછી લઉં છું. એમણે એ વખતે રામજીનું રૂપ જોઈને એવું માંગ્યું કે મને સીતા જેવું સ્થાન આપો. એટલે વિહાર કરો. સીતાજી વત અમારી સાથે વિહાર કરો. હા, સીતાજી જેવું અમારી સાથે વિહાર કરો. એટલે એ તો કે એટલે રામજીએ એમને શ્રાપ આપ્યો અને કીધું કે તમારી આ ઈચ્છા તો હું અત્યારે, અને સીતા જેવું બનવાનું કીધું એટલે રામજીએ એમને કીધું કે તમે આજ તમને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમને શ્રાપ નથી આપ્યો. શ્રાપ શબ્દ ખોટો છે, શ્રાપ ન કહેવાય. પણ એવું કીધું કે આપે જે છે એ માગવામાં ભૂલ કરી છે એટલે આપને અંતરાય થશે. અચ્છા, હા હા, શ્રાપ નથી દીધો. પણ શું કીધું? અંતરાય થશે અને તમને કૃષ્ણ જન્મમાં પણ શું ભૂલ કરી? માગવામાં શું ભૂલ કરેલી? કે એમણે સીતા જેવું સીતાજીની બોલવું જોઈએ. સીતાજી જેવું એટલે સીતાજી જેવું વિહાર કરવાનું માંગ્યું. એ તો એક સ્વામિનીજીની સરખામણી કરવા જેવું માંગ્યું આપણે. સુંદર. એટલે તમે મુખ્ય સ્વામિનીની સરખામણી કરી એક તો, અને બીજું તમારું અત્યારે પુરુષ દેહ છે, અને ત્રીજું કે અમારે એક પત્ની વ્રત અત્યારે છે એટલા માટે આપણે અંતરાય થશે. અને સારસ્વત કલ્પમાં જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે આ તમારા મનોરથને હું પૂર્ણ કરીશ. બરાબર? સુંદર. ચલો, સરસ, સુંદર પ્રયત્ન કરો. તો એ જે ઋષિ કુમારો જે છે એમનું પુંભાવ જે છે, પુંભાવ આ બાળકો હતા જેના પ્રાણ આ પૂતનાએ શોષ્યા. તો એમનો સ્ત્રી ભાવ કયો? આ જે ઋષિ કુમારોનો સ્ત્રી ભાવ કયો બ્રજમાં? પુંભાવને તો આ પ્રાણ પૂતનાએ શોષ્યા, પણ એમનો સ્ત્રી ભાવ કયો? બીજી લિંકમાં એક હંસાબેન જ જે છે મધ્યમના બધા જવાબ ખબર છે. એ સારું છે. બોલો હંસાબેન. નંદરાયજી જે ગોળ દેશથી અગ્નિકુમારી કૌને લાવ્યા હતા ને નંદાલયમાં પ્રભુ દેવા માટે, એ સ્ત્રી ભાવ. બહુ સુંદર. આમ તો કંસને ભેટ આપવા માટે લાવેલા, પણ પછી યશોદાજીએ જોઈને એમના પર જે કહેવાય કે માતૃત્વ વાત્સલ્ય આવ્યું એટલે નંદરાયજીને ના પાડી કે હું આ આપણે કંસને નહીં આપવા દઉં. એટલે પછી નંદરાયજીના ઘરમાં જે છે એ સેવા માટે રહ્યા હતા. એવી વાર્તા છે. સુંદર. તો એ જે છે એ કુમારિકાઓ જે છે અગ્નિ કુમારિકાઓ એ આ જે દંડકારણ્યના જે ઋષિઓ છે એમનો સ્ત્રી ભાવ છે. બહુ સુંદર. ચલો, હવે જે કહેવાય, હવે આ બહુ પૂતના વાળું બહુ નથી લેવું આપણે, એનું તો હવે ઠીક છે, એનું સ્વરૂપની અંદર. હા, હવે જ્યારે પૂતનાનો વધ થયો અને જ્યારે ગોપીજનોએ જોયું કે ભગવાન તો એના શરીર ઉપર બહુ આમ નિર્ભયતાથી ક્રીડા કરી રહ્યા છે, એ સમયે ગોપીજનોએ દોડીને ભગવાનને એ પોતાના અંકમાં પધરાવીને લાવ્યા. પછી ભગવાનની કેટલા પ્રકારથી રક્ષા કરી? પ્રશ્ન સાંભળજો. કેટલા પ્રકારથી ભગવાનની રક્ષા કરી? દીપાલી બેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. 3 પ્રકારથી. બહુ સુંદર. કયા 3 પ્રકારથી? આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આદિ દૈવિક. બહુ સુંદર. ગોપીજનોએ ભગવાનની 3 પ્રકારથી રક્ષા કરી: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. બરાબર? તો એમાં કોઈ કહેશે કે આદિ ભૌતિક પ્રકાર મહાપ્રભુજી કયો માને છે? કોઈને યાદ છે?
એક હંસાબેન ને બધો છે આમાં એના. ઇન્દુ અગ્રવાલ. ઇન્દુ અગ્રવાલ કરીને કોઈ છે. ભાઈ ખરેખર જવાબ ખબર હોય તો જ હેન્ડ રેઝ કરજો. હું તો ગમે તેનું નામ લઈશ પછી. ચલો પારુલબેન. એમને ગૌમૂત્ર થી સ્નાન કરાયું ને એ વગેરે. આધિ ભૌતિક પ્રકાર કઈ માને છે? આધિ ભૌતિક રક્ષાનો પ્રકાર. નીલમબેન પરીખ. વિદ્યાબેન. જય શ્રી કૃષ્ણ. ગાયની પૂંછ ફેરવીને. હા, બહુ સુંદર. કે જેમાં સૌથી પહેલા તો ગાયની પૂંછ, આપણે એ પણ જોયું હતું કે ગાયની પૂંછ કેમ ફેરવવી જોઈએ. બધા તીર્થોનો વાસ છે, યાદ આવ્યું. તો આપણે પણ આમ જે છે ગાયની પૂંછ એ રીતે કરવી જોઈએ. તો સૌથી પહેલા તો આધ્યાત્મિક પ્રકારથી રક્ષા એ છે, અરે આધિભૌતિક પ્રકારથી રક્ષા એ છે કે બાળકની ઉપર આ રીતે આમ ગાયની પૂંછ ફેરવી. બરાબર. એટલે આમાં કોઈ પ્રકારના સંસ્કાર નથી, કેવલ જે છે સામાન્ય ખાલી એક રક્ષાનો પ્રકાર છે, એ આધિભૌતિક પ્રકાર બતાવે. એના પછી મહાપ્રભુજી કહે છે કે આધ્યાત્મિક પ્રકારે રક્ષા કરી. એ કઈ? મનીષાબેન. મનીષાબેન બીજી લિંકમાં મનીષાબેન જતું. જય શ્રી કૃષ્ણ જય ભાઈ. શ્રી કૃષ્ણ. ગૌમૂત્રથી, ગૌરજથી અને છાણ સહિત બહુ સુંદર. ભગવાનને સ્નાન કરાવ્યા. અને ભગવાનના જે 12 નામો છે એ 12 નામોથી ભગવાનની રક્ષા કરી. બરાબર. તો એ જે છે એ આધ્યાત્મિક છે. અને આધિદૈવિક રક્ષા કઈ કરી? આધિદૈવિક રક્ષાનો પ્રકાર શું બતાવ્યો? વિજયાબેન. વિજયાબેન ખુંબર. પૂતના કવચ કર્યું. હા, એટલે જે છે અંગન્યાસ કર્યું, કરનાશ કર્યું, અને જે કવચ આદિનો પ્રકાર છે એ રીતે આધિદૈવિક જે છે એ રક્ષા કરી. સુંદર. એના પછી પૂતના કવચનો પ્રકાર છે, એમાં આપણે બહુ નથી જતા, એ તો આખું કવચ જ છે. તો એ પૂતના કવચનું પણ વર્ણન આવ્યું. એના પછી જે છે કે નંદ આદિ ગોપજનો જે છે એ બધા મથુરાથી વ્રજમાં પાછા આવ્યા, એ તો આપણે આજે જોયું. અને પૂતનાના દેહને જે છે એને અગ્નિ સંસ્કાર કર્યો. એ સમયે પૂતનાના દેહમાંથી શેની સુવાસ આવી? એ તો બધાને ખબર જ હશે. હવે આમાં તો જે હેન્ડ રેસ ના કરે એને પૂછવું પડે કે ભાઈ જાગો છો કે સુવો છો. હવે આમાં તો સુંદર. ચલો, બધાને ખબર છે મોસ્ટલી, ખાસા બધા વિશે જેમાં બીજી લિંકમાં એ થયા, વાંધો નહીં. તો ચંદનની સુવાસ આવી. બરાબર. અગ્નિ સંસ્કાર ક્યારે કરવામાં આવ્યો ત્યારે એ ચંદનની સુવાસ આવી, કારણ કે પૂતનાનો જે છે એ ઉત્તમ ગતિ ત્યાં પ્રાપ્ત થઈ. તો આ રીતે આપણે બહુ સુંદર રીતે 6થો અધ્યાય જે છે એ વિરામ થયો. બરાબર. ચલો, આમાં આપણે આજે 6થા અધ્યાયને હવે વિરામ આપીએ છીએ. હવે 15 મિનિટ હજુ છે, તો આપણે એની અંદર આજે 5મા વાર્તાજી જે છે એ જે થોડા બાકી રહ્યા છે એનું પણ આજે થોડું ચિંતન કરી લઈએ. તો 84 વૈષ્ણવની અંદર રજોબાઈ ક્ષત્રાણી વાર્તાજી 5, એની અંદર આપણે કાલે વાર્તા પ્રસંગ 1 જે છે એનું ચિંતન કર્યું છે. આજે હવે આપણે થોડો જેનો છેલ્લો ભાવ પ્રકાશ જે છે એ આપણે હવે લઈએ છીએ. તો કાલે આપણે જોયું હતું કે કઈ રીતે રજોબાઈએ સમાધાન કર્યું કે 2 વખત આપે મંગાવ્યું, પણ એમાં પ્રવાહ રીતથી અને મર્યાદા રીતથી મંગાવ્યું
જો આપ કહેતા કે પુષ્ટિ ભાવને હાનિ નથી, પુષ્ટિ રીતની આજ્ઞા કરત તો હું જરૂરથી આપને ઘી મોકલાવત. તો એ રીતે જે છે ત્યાં એ રીતે સમાધાન થયું. હવે ભાવ પ્રકાશ याही ते शिक्षा पत्र में कहो है कि ठाकुर जी की आज्ञा 3 प्रकार की है। लौकिक आज्ञा प्रवाह के करण अर्थ, याही ते श्री भागवत में लौकिक आदि कार्य यह 3 ही वर्णन है। अलौकिक कार्य में ठाकुर जी को आश्रय और भगवदियों को संग। वैदिक कार्य में तीर्थ देव पूजा कर्मादि। लौकिक में कुटुंब पालनो खान शरीर को सुख। सो तीनों फल हूँ न्यारो न्यारो है। लौकिक ते संसार, वैदिक ते मोक्ष एटले स्वर्गादि और अलौकिक में भगवद प्राप्ति। या प्रकार के भेद सो हूँ घी नाही दियो। एटले अहींया ए रीते बताव्યું કે શિક્ષાપત્રમાં પણ આ રીતે કહ્યું છે ને શ્રી ભાગવતજીની અંદર પણ આ રીતે કહ્યું છે કે ભગવાનની આજ્ઞા 3 પ્રકારની હોય છે। તો આપણે સમજવાનું હોય છે કે કયા પ્રકારની આજ્ઞા છે। ક્યારેક લૌકિક આજ્ઞા પણ હોય, ક્યારેક વૈદિક આજ્ઞા પણ હોય અને ક્યારેક અલૌકિક આજ્ઞા પણ હોય। એટલા જ માટે જ્યારે રાસનો પ્રારંભ થયો ત્યારે સ્વાગતમ વા મહાભાગા, જ્યારે ગોપીજનો જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો અને ગોપીજનો વનમાં જે પ્રભુની સન્મુખ આવ્યા ત્યારે ભગવાને શું કીધું? સ્વાગતમ વા મહાભાગ, અરે મહાભાગ્યશાળીઓ આપનું સ્વાગત છે, પણ આપ તો બધા જે છે ઉત્તમ કુલાંગનાઓ છો, ઉત્તમ જે પતિવ્રતા નારીઓ છો, તો અડધી રાત્રે એકલા વનમાં કોઈ જોશે તો શું કહેશે? તો જલ્દીથી હવે ઘરે આપ પાછા ફરો, આવી આજ્ઞા કરી। પણ ત્યાં ગોપીજનોએ એ આજ્ઞાને માની નહીં, તો એમને મહારાસનું પરમ સુખ મળ્યું। તો આજ્ઞાના જે છે 3 પ્રકાર બતાયા છે કે ભાઈ લૌકિક આજ્ઞા, વૈદિક આજ્ઞા અને અલૌકિક આજ્ઞા। તો કહી રહ્યા છે કે લૌકિક કાર્ય માટે જે આજ્ઞા હોય કે કુટુંબ પાલન હોય, ખાનપાન, શરીરનું પોતાના શરીરના સુખ માટે આજ્ઞા હોય તો એ લૌકિક આજ્ઞા છે। જો એટલા જ માટે આગળના આપણે વાર્તાજી જોયા હતા, આપણે વૃક્ષ આમના તુલસા અને પાર્વતી વહુજીના, તો એની અંદર પણ મથુરાનાથજીએ શું આજ્ઞા કરી કે ભાઈ તું અકેલી રોટી કરત હો તો હમારો કંઠ ખરખરાત હે, એટલે અમારું ગળું ત્યાં ખરે છે। જો પ્રભુ એવું કહે કે ભાઈ તારા સુખ માટે તું કર તો એ પાર્વતી વહુ છે એ કદી ના કરે રસોઈ, પણ પ્રભુએ પોતાનું સુખ બતાવ્યું કે ભાઈ અમને સુખ થશે, તું રસોઈ કરીશ તો મોકું તો તેરો હી કિયો ભાવત હે। તો પછી એકલી રોટી દાળ, પ્રભુએ તો રોટી દાળની જ આજ્ઞા કરી, પણ એમને તો પછી બધું જ સાલન, પછી ખીર આદિ બધી સામગ્રી કરવા લાગ્યા કે મારા પ્રભુને સુખ મળતું હોય તો બધી જ સામગ્રી કરીએ। તો ત્યાં પોતાના દેહનો વિચાર કર્યો નહીં, એટલે પ્રભુએ પણ ત્યાં પોતાના સુખ બતાવ્યું, કારણ કે જે ભગવદીય છે એ પોતાના સુખ માટે કોઈ આજ્ઞા હોય એને માનતા નથી। એના પછી વૈદિક આજ્ઞા એટલે જે કહી રહ્યા છે કે ભાઈ કોઈ દેવ પૂજા, કર્મ, તીર્થ સેવન એ બધું હોય। ઘણા એવું કે પ્રભુએ કૃપા કરીને તો અમે તો પેલું પ્રયાગ જઈ આવ્યા કે ત્રિવેણીમાં નહીં આવ્યા, ગંગા સાગર જઈ આવ્યા। પછી પૂછીએ કે તો પછી ઠાકોરજીની સેવા, ના ના એ તો અમે કોઈને ત્યાં પધરાઈને ગયા હતા, બરાબર। તો પ્રભુને વિનંતી કરવાની કે પ્રભુ આવી ઈચ્છા છે ને કદી ના કરશો। જે ઉત્તમ ભક્ત હોય ને એ ક્યારેય પ્રભુની આવી બધી ઈચ્છાઓ માને નહીં કે પ્રભુને બીજાના ત્યાં પધરાઈ અને પોતે કે અમે તો બહુ સુંદર પ્રયાગમાં સ્નાન કરી આવ્યા એટલે અમારો તો જન્મ સફળ થઈ ગયો, ગંગા સ્નાન કરી આવ્યા, બરાબર। તો એ બધા જે છે મર્યાદા માર્ગીય ભક્તો છે, ક્યારે પણ પોતાના પ્રભુની સેવા છોડીને જે ઉત્તમ ભક્તો છે એ ક્યાંય જતા નથી। તો એટલે વૈદિક પ્રકારની પણ જે આજ્ઞા છે એને ભગવદીઓ માનતા નથી। અને ત્રીજું જે અલૌકિક પ્રકાર જે છે એ તો જે બતાવ્યું, એટલે આ ત્રણેયના ફલ અલગ અલગ બતાયા કે લૌકિક જીવો છે એને એનું ફલ શું? તે નિરંતર સંસારમાં જ મગ્ન રહે છે। પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એટલે વારંવાર જન્મ લે છે, વારંવાર મરે છે ને વારંવાર માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે, કારણ કે માતાનું ગર્ભ જ નરક કહેવાય, કારણ કે એ સમયમાં 9 મહિના એટલી બધી પીડાઓ સહન કરવી પડે છે। શ્રી ભાગવતજીમાં
કયા સ્કંદની અંદર છે મને બહુ એટલું યાદ નથી રહ્યું, પણ એમાં કદાચ મને જ્યાં સુધી યાદ છે કપિલ મુનિ જ્યાં સાંખ્ય યોગનું વર્ણન કરે છે ત્યારે 9 મહિના જ્યારે કોઈ બાળક, કોઈ જીવ કોઈ માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે તો પહેલા મહિનામાં એને કયો અનુભવ થાય છે, બીજા મહિનામાં કયો અનુભવ થાય છે, ત્રીજામાં, ચોથામાં, આખું ક્રમબદ્ધ વર્ણન કર્યું છે. એકવાર વાંચવા જેવું છે. આજની ટેકનોલોજી, આજના ડોક્ટરો પણ જે પહોંચી શક્યા નથી કે જે એ સમયે સોનોગ્રાફી કે એ બધું નહીં હોય, અત્યારે બધા કે સોનોગ્રાફીથી ખબર પડે, એ સમયે કપિલ મુનિ આખું વર્ણન કરી રહ્યા છે કે પહેલા મહિનામાં બાળકના કયા અંગો વિકસિત થાય, બીજામાં કયા થાય, ત્રીજામાં, ચોથામાં, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, 9 મહિના, આખી જે 9 મહિનાની પ્રોસેસ છે ને કેટલી સુંદર રીતે વર્ણન કરી છે. અને એ સમયે એને કેટલી પીડાઓમાંથી ભોગવવું પડે છે, કેટલી બધી યાતનાઓ એને આપણે બધા ભોગવીને આવ્યા છીએ. અને જો હું બધાને કહું એમાં જ આવે છે, આપણે જ્યારે પણ માતાના ગર્ભમાં હોઈએ બધા જ, ત્યારે આપણને આપણા આગળના બધા જ ભવો યાદ હોય, બધા જ જન્મો યાદ હોય છે. માતાના ગર્ભમાં બધું જ યાદ હોય છે. આપણને એ પણ યાદ હોય કે આપણે કયા કારણથી આપણે પુનઃ આ કષ્ટ ભોગવી રહ્યા છીએ. બરાબર ને? તો ભૂલી કેમ જઈએ છે? તો ત્યાં કપિલ મુનિ કહે છે કે જે સમયે માતાના ગર્ભમાંથી બાળકને ખેંચવામાં આવે એ સમયે એના મસ્તિષ્ક ઉપર એટલું બધું પ્રેશર આવે, એટલું બધું જેને વર્ણન ના કરી શકાય, એટલું બધું એના ઉપર જે કહેવાય વજન આવે, પ્રેશર આવે, એના કારણે એની આગળની બધી જ સ્મૃતિ ત્યાં વિસ્મૃત થઈ જાય છે, બધું ભૂલી જવાય છે. અને જે મનમાં સંકલ્પ કર્યો હોય, ગર્ભમાં દરેક સંકલ્પ કરે કે આ જન્મે તો હું ભગવત ભજન જ કરીશ, કે આનાથી મારે ફરી હવે આ નરક જોવું ના પડે, તો એ બધું ત્યાં વિસ્મૃત થઈ જાય છે. એ પણ ભગવાનની જ ઈચ્છા છે. કારણ કે પછી બધા ભગવત ભજન કરવા લાગે તો પ્રવાહી જીવો જે છે એ પણ પછી ત્યાં મુક્તિ પામે, એવી ભગવાનની ઈચ્છા નથી. એટલે ત્યાં કપિલ મુનિ જે છે એટલું સુંદર રીતે વર્ણન કરી રહ્યા છે કે ખરેખર આપણને એવું થાય કે કેટલું બધું એ સમયે એડવાન્સ બધું જે છે. એક બીજી વસ્તુ કહું, જેને ઇન્ટરેસ્ટ હોય, પેલું અંતરિક્ષમાં જેને ઇન્ટરેસ્ટ હોય, શ્રીમદ ભાગવતજીના જો ભૂલતો ના હોઉં તો 7મા સ્કંદની અંદર એક ભુવન કોશ કરીને વર્ણન આવે છે. ભુવન કોશ એટલે શું? કે સૂર્ય પાસે જે બુધ ગ્રહ છે ત્યાંથી ત્યાં કેટલું અંતર છે, એના પછી શુક્ર ગ્રહ છે તો સૂર્યથી શુક્રનું કેટલું અંતર છે, પૃથ્વીનું, પછી એના પછી આખા 9 ગ્રહો જેટલા પણ છે એનું અંતર બતાવ્યું છે. હવે મારો તો પેલો સ્વભાવ એવો ને કે ભાઈ એકલું વાંચવાનું નહીં, એટલે મેં તો નાસાની વેબસાઇટ ખોલી કે ભાઈ એટલું, કારણ કે જ્યારે ભણતા હતા તો બહુ વર્ષો પહેલાની વાત છે, તો થોડું કહીએ મને તો એ બધું થાય કે ભાઈ વાંચીને જ માની લેવાનું એવું નહીં, આપણે તો પારખું કરવાનું. પણ તમે નહીં માનો, આજ સુધી મારા જે શ્રી ભાગવતજી જે છે એની અંદર મેં આખું એક ટેબલ લગાવેલું છે કે સુખદેવજી શું બતાવી રહ્યા છે અને આજનું નાસા શું અંતર બતાવી રહ્યું છે. તમે નહીં માનો, જાતે જ જોઈ લેજો, બંને સમાન છે. આજનું જે નાસા કે છે ને એમાં થોડું ઘણું ફરક છે, પણ એમાં તો હું એવું માનું છું કે સુખદેવજીએ જે કીધું છે ને એ પરફેક્ટ હશે. આજના વાળા હજી એ વસ્તુ સુધી નથી પહોંચી શક્યા કે ખરેખર સાચું અંતર કેટલું છે, કે જે એ સમયે સુખદેવજીએ ભુવન કોશમાં બતાવી દીધેલું છે. એટલે વિચારો કે એ સમયનું કેટલું બધું એડવાન્સ હશે, કે ઋષિ મુનિઓની ગતિ કેટલી બધી ગહન. જો એક ત્રીજી વસ્તુ કહું, આ તો બહુ પ્રગટ ન કરવી જોઈએ, અત્યારના લોકો શું રિસર્ચ કરી રહ્યા છે કે એલિયન્સ, પરગ્રહવાસીઓ એટલે એલિયન્સ છે કે નહીં. બરાબર? હું તમને છાતી ઠોકીને કહું કે એલિયન્સ છે. કઈ રીતે છે? કારણ કે સુખદેવજી જ વર્ણન કરી રહ્યા છે. એ એલિયન્સ એટલે શું? પરગ્રહવાસીઓ કે જે બીજા ગ્રહમાં રહે છે. શ્રીમદ ભાગવતજીની અંદર જ એક જગ્યાએ જે પૃથ્વીની ઉપર 7 ગ્રહો છે અને પૃથ્વીની નીચે જે 7 ગ્રહો છે એમાં કયા કયા જીવો નિવાસ કરે છે, એ લોકો કેવી રીતે જીવે છે, એ લોકો કયો ધર્મ પાળે છે, એ બધા કયો ધર્મ પાળે છે, એ બધા દેવજી એમાં કરી રહ્યા છે. કે એ જે 14 લોક જે છે એ 14 લોકમાં કયા પ્રકારના જીવો નિવાસ કરે છે,
કયા પ્રકારનો એની રહેણી કેણી કેવી છે, કઈ રીતે એ પોતાના ધર્મનું પાલન કરે છે, કઈ રીતે એમનું જીવન વ્યતીત કરે છે, એમનું કેટલા વર્ષનું આયુષ્ય છે, આ બધું વર્ણન આ સુખદેવજીએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, જ્યાં આજની ટેકનોલોજી તો પહોંચી પણ નથી શકી, એ વર્ણન પણ શ્રીમદ ભાગવતજીમાં છે. હવે કોઈ માને કે ન માને, હવે ક્યારે માને કે જ્યારે પોતે જઈને કે ત્યારે ખબર પડે કે ઓહો આ વસ્તુ તો 5000 વર્ષ પહેલા લખાઈ ચૂક્યા છે. પણ આપણે એમને ન માને, પણ એ વસ્તુ ખરેખર છે. બરાબર. એટલે કેટલું બધું ઇવન ભવિષ્ય પુરાણની અંદર પણ કેટલું બધું એડવાન્સમાં જે છે એ વર્ણન કરેલું છે. આપણે બહુ એમાં કઈ જવાની જરૂર નથી. એટલે મૂળ આપણે આવી જઈએ. શું હતું કે લૌકિક, વૈદિક અને અલૌકિક. થોડીક વાર અહીંયા આવતી રે, પંખો થઈ ગયો જ નથી આવતો. પપ્પા મોડા ઉભા થયા ને, રાતના બંધ થઈ જાય પપ્પા. તો આ પ્રકારનું જે વર્ણન ત્યાં પ્રાપ્ત થાય છે. તો લૌકિક, વૈદિક અને અલૌકિક. અલૌકિકમાં કે છે ભગવદ પ્રાપ્તિ, લૌકિકમાં સંસાર, પુનરપી જનનમ પુનરપી મરણમ, એ રીતે સંસારમાં પડેલા રહે છે. વૈદિકમાં મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. જે વૈદિકમાં બહુ પચેલા રહે, તીર્થયાત્રાનું સેવન આદિ જેને કરવું ગમતું હોય, જે તીર્થોમાં જેની વધારે આસક્તિ હોય, તો એ બધા જે છે એને મોક્ષ પ્રાપ્ત થાય છે. સ્વર્ગ આદિ બહુ બહુ તો મળે છે. અને જે અલૌકિક જીવો જે છે, જે ભગવાનના સેવા સ્મરણ જેને છોડવા ગમતા નથી, તો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મેમતી, જે મહાપ્રભુજી ચતુશ્લોકીમાં કહી રહ્યા છે કે જે ભગવાનના સ્મરણ અને સેવામાં જેનું ચિત્ત છે, એવા જીવોને એને કેવલ એક જ ગતિ છે, એ છે ભગવદ પ્રાપ્તિ. હવે કે છે તબ શ્રી આચાર્યજી પ્રસન્ન હોય કે दर्शन दिए, तब रजो ने सामग्री श्री आचार्य जी के आगे रखी और कहो जो आरोगो। तब आचार्य जी ने रजो सो कहो कि आज तो श्राद्ध को दिन है, सो दूसरी बेर लेनो नाही। तब रजो ने कही कि महाराज घर को है ने सो लोगन के मर्यादा के लिए मत लेव, એટલે જે તો આપના ઘરનું હોય તો આપ લોક મર્યાદા રાખવા માટે ના લેશો, યહ તો લિયો चाहिए, આ તો ભક્તના ઘરનું છે, આ તો અમારા ઘરનું છે. એવું નથી કે અમારું ઘર આપનું નથી, પણ આપના ઘરમાં આપના ઘરની મર્યાદા ચાલે, અમારા ઘરમાં અમારા घरनी मर्यादा चाले. तो यह तो लियो चाहिए. तो भाव प्रकाश याको अर्थ के लीला के भाव सो अपने निज स्वरूप सो आरोगो। अब तो मर्यादा को आवेश, अब मर्यादा को आवेश कहाँ ताई रखोगे, लीला के आवेश में मन दीजिए। जो गुरु ભક્તનું કે સેવકનું મન લીલામાં લગાવે એ તો રીતની વાત છે. પુષ્ટિ માર્ગમાં જે સેવક એટલે ભક્ત છે, એ ભગવાનનું મન લીલામાં લગાવે છે. એટલે અહીંયા રજોબાઈ કહે છે કે હવે આ બધું મર્યાદામાંથી પ્રભુ મન કાઢો ને લીલામાં મન રાખો, લીલાના સ્વરૂપને યાદ કરો, આપના પણ અને અમારા પણ. વિચાર કરો, આમ ખરેખર ઉલટું થાય. મર્યાદા માર્ગમાં ગુરુ ઉપર બધો ભાર હોય કે ભાઈ આ મારા ભક્તને લીલા સુધી પહોંચાડું કે ભગવાનની પ્રાપ્તિ કરાવું. અહીંયા તો ભક્ત જેટલા બધા તાકાતવર છે કે ત્યાં મહાપ્રભુજીને કહે છે કે મર્યાદા કहाँ તાઈ રખોગે, અબ લીલા મેં મન દીજે. હવે લીલાનું સ્મરણ કરો, આપના લીલાના સ્વરૂપને સ્મરણ કરો ને અમારા પણ લીલાના સ્વરૂપમાં જે છે મન દીજે, સો ભક્તન કો મનોરથ પૂર્ણ કરો. એટલા જ માટે પેલું ગંગાબાઈનું બહુ સુંદર પદ છે, ભક્તન કે ભવન में बास करिए, रुचिर पद कमल श्री वल्लभाधीश के रैन अरु दिवस निज सरसो धरिए. बराबर. एनी अंदर पण भक्तन के भवन में बास करिए. श्री महाप्रभुजीने ક્યાં રહેવું ગમે છે, તો ભક્તોના ભવન એટલે હૃદયમાં, હૃદય રૂપી ભવનમાં મહાપ્રભુજીનો વાસ છે. એટલે મહાપ્રભુજીને ક્યાંય કોઈ બેઠકજીમાં ભલે જવું જોઈએ, એમાં કઈ, પણ બીજે બહાર શોધવા ન જશો, મહાપ્રભુજીને હૃદયમાં શોધો. महाप्रभुजी क्या विराजे छे, यह प्रागट्य होत हृदय में, तीन लोक में किए अभेन। हरिराई जी नी वधाई, पुष्टि महारस देन प्रगटे पुष्टि महारस देन, यह प्रागट्य होत हृदय में. महाप्रभुजी नो प्रागट्य क्या थाय छे, तो हृदय में थई रह्युं छे. जे दिवसे महाप्रभुजी हृदय में प्रगट थई गया, ए दिवसे बहार शोधवा जवानी जरूर नहीं पड़े. ज्यां सुधी आ घणा के अमारे तो 84 બેઠક જીઓનો નિયમ લીધો છે, કરવી જોઈએ, એમાં કઈ ના નથી,
પણ પછી હૃદયમાં જો નથી ઉતાર્યા તો એ બધું નિષ્ફળ છે. ઘરના જારીજી છોડીને બહાર ફરવા જ્યાં જ્યાં ભટકશો, જ્યાં જ્યાં ભટકીએ ત્યાં ત્યાં ધુમાડાના બાથજી, સુહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી. કરવું જોઈએ પણ જે છે પોતાનું મૂળ છોડીને નહીં. કારણ કે મહાપ્રભુજીનો મૂળ આજ્ઞા જે છે એ સેવા છે. એટલે સેવા છોડીને બીજું કંઈ પણ આપણું જે છે પુષ્ટિ સિદ્ધાંત નથી. તો એટલા માટે યહ પ્રાગટ્ય હોત હૃદય મેં તીન લોક મેં કીએ અભિનય. જેના હૃદયમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈ જાય એના માટે આ 3 લોક પછી જે છે તૃણવત જે છે કે એ થઈ જાય. યહ તેરે રોમ કી કંચન પર જે છે ને કે વારું તીન લોક. આપણે ત્યાં શીતકાલનું એક શયનનું પદ છે એની અંદર પણ આવે છે કે આ તમારા એક એક રોમ ઉપર હું આ તમારા 3 લોકને ન્યોછાવર કરી દઉં છું. તો એ જ રીતે આ દશહરાનું પદ છે આશકરણ રાજાનું, એની અંદર પણ આશકરણ પ્રભુ મોહન નાગર. દશહરાનું પદ છે ને એની અંદર પણ આશકરણ પ્રભુ મોહન નાગર જે છે કે કિયે ન્યોછાવર તીહુ લોક. તમારા ઉપર અમે 3 લોકોને ન્યોછાવર કરી દઈએ. તો આ બધા ભક્તોની જે છે એ બધી ભાવના છે બધી કે પ્રભુના એક એક રોમ ઉપર અમે આપના 3 લોકોના સુખને ન્યોછાવર કરીએ છીએ. એ ભાવના ક્યારે આવે કે જ્યારે હૃદયમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય હોય ત્યારે, એટલો બધી દ્રઢતા ત્યારે હોય. તો અહીંયા પણ કહી રહ્યા છે કે ભક્તન કો મનોરથ પૂર્ણ કરો ઇતનો સુનતે હી આપ મેં, એટલે મહાપ્રભુજી મેં પુષ્ટિ લીલા કો આવેશ હોય ગયો. આટલો શ્રવણ કરવાથી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગનો પુષ્ટિના પ્રગટ કરતાને પુષ્ટિ માર્ગનો આવેશ લાવડાયો. વિચારો એ ભગવદ્યનું સામર્થ્ય કેટલું હશે કે જેને પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો. અહીંયા તમે એની નીચે અંડરલાઈન કરો કે ઇતનો સુનત હી આપ મેં, એટલે મહાપ્રભુજી મેં પુષ્ટિ લીલા કો આવેશ હોય ગયો. મહાપ્રભુજીને પુષ્ટિ લીલાનો આવેશ લાવી દીધો. વિચારો, પુષ્ટિ માર્ગને જેને પ્રગટ કર્યો છે એને પુષ્ટિ લીલાનો આવેશ લેવડાવી દીધો. જે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત છે, જે પ્રતિક્ષણ લીલાના નિકુંજના લીલાના રસથી જે સંપૂરિત છે, જે એનાથી ભરેલા છે, કૃષ્ણ રસથી જે ભરેલા છે, એને પુષ્ટિ રસનો આવેશ લેવડાયો. તમે ભક્તનું સામર્થ્ય વિચાર કરો, કેટલું બધું સામર્થ્ય હશે. તો આવો તો આપણો માર્ગ છે, આવો તો આપણી આને જ વિરુદ્ધ ધર્માશ્રય કહેવાય. તો ઇતનો સુનતે હી પુષ્ટિ લીલા કો આવેશ હોય આયો, મર્યાદા કી આજ્ઞા સબ જાત રહી. એટલે મર્યાદા બધી આજ્ઞા જતી રહી. और आप જે છે સામગ્રી આરોગે जैसे परमानंद दास जी गाये हरि तेरी लीला की सुधी आवे, इतना सुनत ही 3 दिन लो शरीर को अनुसंधान न रहो, ऐसे लीला में आवेश होय रजो को मनोरथ पूर्ण किए, ताते रजो एकांगी भगवदीय है, तब रजो के आग्रह ते श्री आचार्य जी वा दिन हूँ सामग्री आरोगे, सो वह रजो क्षत्राणी श्री आचार्य जी महाप्रभुन की ऐसी कृपा प्राप्त भगवदीय है, ताते इनकी वार्ता को पार नाही, सो कहा ताई कही. आ तो एक प्रसंग कीधो, आवा तो કેટલાય પ્રસંગ હશે, પણ અહીંયા એક પ્રસંગ જ આપણે સમજવામાં કેટલી બધી મુશ્કેલી થાય. કેટલા સાચી રીતે સમજ્યા ન સમજ્યા એક પ્રસંગને પણ જ્યાં આપણે પૂરી તરહ બરાબર રીતે સમજી શકીએ એમ નથી, એટલા માટે બીજા પ્રસંગો બહુ પ્રગટ કર્યા નથી. બાકી કઈ એક જ પ્રસંગ થોડો હોય, પણ અહીંયા એક પ્રસંગની અંદર આખો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ પ્રગટ કરી દીધો. એ ભગવદ્યનું સામર્થ્ય કેટલું બધું હશે. એટલે ત્યાં બીજા પ્રસંગ નથી પ્રગટ કર્યા, પણ આ એક પ્રસંગ પણ 100 પ્રસંગને બરાબર છે. એટલે આનું જેટલી વખત ચિંતન થઈ શકે એટલી વખત કરવું જોઈએ, આના ઉપર વિચાર કરવો જોઈએ અને જે કહેવાય કે એને હૃદયારૂઢ કરવું જોઈએ. તો આ રીતે અહીંયા આપણે આજે જે 5મી વાર્તાજી શ્રી રજોબાઈ ક્ષત્રાણી એમના વાર્તાજી પણ છે અહીંયા વિરામ થયા. તો આજે બંને એક સાથે 6થો અધ્યાય પણ વિરામ થયો અને 5મા વાર્તાજી પણ છે એ વિરામ થયા. જેમના માથે શ્રી બાલકૃષ્ણલાલ બિરાજતા એ ભગવદ્યના વાર્તાજી પણ વિરામ થયા અને બાલકૃષ્ણ પ્રભુની જે લીલા છે એ લીલાને પણ આજે આપણે વિરામ કરી. જો પૂર્ણ નથી થતું કઈ વિરામ એટલે આપણે અહીંયા જે છે અટક્યા છીએ, બાકી કઈ પૂર્ણ ન થઈ શકે, વિરામ કર્યો છે. હા બોલો ભાવિકાબેન.
હા જયભાઈ એકાંગી ભગવતી એનો શું અર્થ થાય? એકાંગી ભગવતી એ કાલે આપણે કીધું ને, અનન્ય ભક્ત. આ અનન્ય નો અર્થ થાય એકાંગી. બરાબર. સારું, ચલો તો બીજા કોઈને કઈ પ્રશ્ન કઈ ન હોય, ચિંતન કઈ ન હોય તો આશ્રયનું પદ લઈએ. जयेश भाई, हाँ बोलो। मैं इंदु अग्रवाल बोल रही हूँ। मैं एक तो पूछना चाहती हूँ, टिप्पणी में ना व्यतिपात लिखा हुआ था कुछ दान के संकल्प में, टिप्पणी जी में अपनी पत्रिका में। तो मैं पूछ रही थी वो आपको कुछ खबर है क्या, व्यतिपात मितिपात या व्यतिपात जो बोलते हैं वो कब आती है? ऐसा लिखते हैं? नहीं, मुझे नहीं पता कि वो ये अच्छा अच्छा अच्छा, ठीक है कोઈને भैया। ખબર હોય તો કહેજો, કોઈ એમાં બહુ જાણકાર હોય તો. એમને નથી ખબર આ વ્યતિપાત? મીનાબેન તો આટલા વર્ષોના જૂના. કોઈને ખબર હોય તો ખરેખર કહેજો, કંઈક નવું જાણવા મળશે. મને આના વિશે ખરેખર ખબર નથી. એ બધા યોગ હોય છે, વિષ્ણુ શૃંખલ યોગ હોય છે, વ્યતિપાત હોય છે, એવા બધા કંઈક યોગ હોય છે કે જેની અંદર દાન આદि જો वो કરો ના તો થોડા જ્યાદા પુણ્ય મિલે, એવું કંઈક હોય છે એમાં. હા, એટલે એવું જે હોય છે હવે શાસ્ત્રની રીત છે. હવે જે છે એ છે, હવે એમાં તો શું કરી શકીએ. પછી એક વૈદ્યુત યોગ હોય છે, વૈદ્યુત. એક વ્યતિપાત હોય છે, એક વૈદ્યુત હોય છે, એવા કંઈક બધા. પછી એક વિષ્ણુ શૃંખલ યોગ હોય છે. એ બધા ઉત્તમ જે કહેવાય ને એ બધા સમય બતાવેલા છે. સારું, ચલો બીજા કોઈને કઈ. એક અલૌકિક પ્રશ્ન આવી ગયો એકાંગી વાળો, એક વૈદિક પ્રશ્ન આવી ગયો વ્યતિપાત. હવે કોઈક સાંસારિક પ્રશ્ન બી કરવો હોય ત્રીજા પ્રકારનો તો કરી દો, તો 3 પ્રકાર થઈ જાય. હા બોલો ભાવિકા બેન. હેમ આ પૂતના વધની લીલામાં મહાપ્રભુજીએ પૂતનાને અવિદ્યાનું સ્વરૂપ બતાવ્યું, પંચ પર્વા અવિદ્યા. તેમાં પૂતના વધની લીલા સમાપ્ત થાય છે. તેમાં સુખદેવજી છેલ્લા શ્લોકના અંતમાં ગંધ માત્ર અવશેષિતા એવી રીતના શબ્દ કરીને વાપરે છે. શું? ગંધ માત્ર અવશેષિતા, જી ચંદનની ગંધ નીકળી. હા, તો એમાં સંપૂર્ણપણે અવિદ્યાનો નાશ થયો કે થોડીક અવિદ્યા રહી? ના, અવિદ્યાનો નાશ તો થઈ જ ગયો, પણ જો એમાં જો કશાક કોઈનામાં વિષય આદિની ગંધ પણ રહી હોય તો આ જે ચંદ્રની ગંધ ચડી, જે ગંધ આવી, તો એનાથી એ વિષયની ગંધ પણ નાશ થશે એવું મહાપ્રભુજી કહી રહ્યા છે. કે એનાથી એ જે ગંધ છે એનાથી આ પ્રપંચની કે વિષયની ગંધ જો બાકી રહી હોય કોઈની અંદર, તો એનો પણ આ ચંદનની ગંધથી નાશ શ્રી પ્રભુએ કર્યો, સ્પષ્ટ રીતે કર્યો. નીતર તો પછી જો બાકી રહી જાય તો પ્રભુની લીલા અપૂર્ણ રહે, તો એવું એ શક્ય નથી. એટલે ત્યાં અવિદ્યાનો નાશ કર્યો. જેટલા તો માટે અવિદ્યાનો નાશ થયો એટલા જ માટે આગળ મહાપ્રભુજી કહે છે ને કે હવે સેવામાં કોઈ પ્રકારની અસાવધાની આવી આગળ પછી વ્રજ ભક્તો રાખશે નહીં. એમ કે પછી આ રીતે પ્રભુને કોઈના ભરોસે જવા દેવા, કે કોઈ આંગતુક હોય એટલે કોઈ અજાણ્યા હોય એને વ્રજમાં સીધો પ્રવેશ કરાવી દેવો કે વિશ્વાસ મૂકી દેવો, એવું આગળ હવે બનશે નહીં. કારણ કે હવે અવિદ્યા નાશ પામી ચૂકી. એટલા માટે ચલો હવે કોઈને કઈ. સારું, ચલો આશ્રયનો પદ લઈએ.